રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લો ઘનઘોર પ્રકૃતિથી ઘેરાયેલો વિસ્તાર છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો નિસર્ગમય પ્રકૃતિ જ માનવીનું આભૂષણ છે. ત્યારે ડાંગ જિલ્લાના બાળકોમાં પ્રકૃતિ વિશે સવિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ઉત્તર વન વિભાગ દ્વારા 2 વિભાગમાં 8 દિવસીય ડાંગ નેચર ફેસ્ટનો પ્રારંભ કર્યો છે. ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ દ્વારા ઇકો કેમ્પ સાઇટ પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુઅર મહલા ખાતે દર વર્ષે પ્રકૃતિ આધારિત વિવિધ ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. અહીં પ્રકૃતિ આધારિત ફેસ્ટમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ફેસ્ટમાં ભાગ લેનાર બાળકો પ્રકૃતિ સાથે સમન્વય રાખી સંશોધન કરી શકે તે માટેનું છે. 8 દિવસીય કાર્યક્રમમાં બાળકોના મગજ પર ગ્રીનરી અંગે વિકાસ, પર્યાવરણ અને વૃક્ષો તથા જીવજંતુ અને પ્રાણીઓ તથા પક્ષીઓ પ્રત્યે સંવેદના જાગે તે માટેનો છે. અહીં વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે ભળી કુદરતની સંવેદના શીખે તેનો આશય છે. ગુજરાતનું આ એવું સ્થળ છે કે જ્યાં મોબાઈલના સિગ્નલ મળતા નથી, જેથી અહીં આવતા લોકો માટે ઈશ્વરની જેમ પ્રકૃતિ જ સિગ્નલ છે. ડાંગ જિલ્લામાં આયોજિત નેચર ફેસ્ટમાં મુનીશ્વર રાજાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંબંધિત પ્રશ્નો પૂછી તેઓને પ્રકૃતિ વિશે સવિશેષ જ્ઞાન પીરસ્યું હતું. ડાંગ જિલ્લાના મહાલ ખાતેના ડાંગ નેચર ફેસ્ટમાં વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક એસ મુનીશ્વર રાજા, ઉત્તર ડાંગ વન વિભાગના ડીસીએફ દિનેશભાઈ રબારી સહિત વનકર્મીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ભોય ઉદયભાઈ સંજયભાઈ છે. હું એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા ડાંગથી ઉત્તર ડાંગ વન વિભાગ તરફથી અહીં આવ્યો છું. અહીં આવીને અમને અમારા ટીચરે જણાવ્યું કે આપણે અહીં પ્રકૃતિ વિશે શીખવાનું છે, પ્રકૃતિ વિશે માહિતી મેળવવાની છે. ત્યારબાદ જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે અહીંના અધ્યક્ષ શ્રી રબારી સાહેબે અમને જણાવ્યું કે આપણે પ્રકૃતિનું જતન કરવું જોઈએ, પ્રકૃતિને સાચવવી જોઈએ. પ્રકૃતિમાં આપણે એકલા જ રહેતા નથી, એકલો માનવી રહેતો નથી, દરેક જણ પ્રકૃતિમાં રહે છે. જેમ કે માનવી પણ રહે છે, પશુ પક્ષીઓ પણ રહે છે, તેમજ અહીં વનસ્પતિઓ, વૃક્ષો પણ છે. આપણે હંમેશા પ્રકૃતિનું જતન કરવું જોઈએ, પ્રકૃતિને સાચવવી જોઈએ. જો પ્રકૃતિ છે તો જ આપણે છીએ. જો આપણે પ્રકૃતિનું જતન ન કરીશું તો આપણને જ તકલીફો વેઠવી પડશે, કારણ કે પ્રકૃતિ એ ખૂબ જ દુર્લભ ગણવામાં આવી છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં પણ પ્રકૃતિને ખૂબ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણા ડાંગ જિલ્લાની અંદર જ્યારે આપણે પશુ પક્ષીઓને દેવો તરીકે માનીએ છીએ, જેમ કે વાઘદેવ, નાગદેવ, એમને પણ આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ. તો આપણે પ્રકૃતિનું જતન કેમ કરતા નથી? જો આપણને કોઈ વૃક્ષો કાપતા દેખાય તો આપણે તેને અટકાવવું જોઈએ, છતાં પણ કોઈ એને અટકાવતું નથી, કારણ કે તેમનામાં એના વિશેની જાણ નથી કે પ્રકૃતિ છે તો આપણે જીવીએ છીએ. જો પ્રકૃતિનું જતન ન કરવામાં આવે તો ઘણી કુદરતી આપત્તિઓનો આપણે સામનો કરવો પડે છે. ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા 1 તારીખથી 8 તારીખ સુધી ડાંગ નેચર ફેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 2 મોડ્યુલ કરવામાં આવે છે. જેમાં એક મોડ્યુલની અંદર ડાંગના સ્થાનિક વિદ્યાર્થીઓ, જે 8 થી 12ના વિદ્યાર્થીઓ છે, તેમને સમાવવામાં આવે છે અને બીજા મોડ્યુલમાં ડાંગની નજીકની જે વિસ્તારમાં આવેલી સ્થાનિક કોલેજોને સમાવવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે બાળકોની તેમજ કોલેજના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ થાય, એમની વર્તુળક ચેન્જ થાય, ગ્રીન બિહેવિયર ઉપર છે. 4 દિવસના મોડ્યુલ્સમાં અલગ અલગ ડુ ઇટ યોર સેલ્ફની એક્ટિવિટી કરાવવામાં આવશે. જે એક્ટિવિટી અંતર્ગત બાળકોને વિવિધ પ્રકારના નેચર સાથે એક્સપોઝર કરાવવામાં આવશે. મુખ્યત્વે જે છે વૃક્ષો છે, વન્ય પ્રાણીઓ છે, તેમજ ખાસ કરીને 1 દિવસ બર્ડ્સનો પણ સેશન છે. આનો મુખ્ય હેતુ છે કે સ્થાનિક બાળકોમાં જંગલ પ્રત્યે સંવેદના અને જંગલ પ્રત્યે એક જાતની સહાનુભૂતિ, એક જાતની એમની સાથે લગાવ થાય, એના હેતુ સાથે આ પ્રોગ્રામ કરવામાં આવે છે. આ પ્રોગ્રામ પહેલી વાર કરવામાં આવે છે આ વર્ષે, એટલે એનો સક્સેસ પણ અમે જોઈ રહ્યા છીએ અને બધા બાળકો આ પ્રોગ્રામનો લાભ ઉઠાવે અને આવતા વર્ષે આનાથી મોટા પાયા પર થાય તેવી શુભેચ્છા. થેન્ક યુ. આભાર.